ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ. તો આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક ચાલુ કરેલો તે હતો ઉપગણ, અને એ ટોપિક પહેલાં પ્રેરણ અને દ્વિપ્રેરણ આ બે વસ્તુ મેં તમને સમજાવેલી. તો પ્રેરણ એટલે એક વિધાન કે જે વિધાન કયા સ્વરૂપમાં હોય છે, જો તો સ્વરૂપનું વિધાન એટલે પ્રેરણ વિધાન, જેને બીજું કહેવાય શરતી વિધાન. અને પ્રેરણનો સંકેત ઇમ્પ્લાઇઝ એટલે કે બરાબરની લીટી અને છેડા પર તીર મારવાનું. ઓકે, ઉદાહરણમાં આપણે જોયા હતા, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. આ વિધાનને કહેવાય પ્રેરણ વિધાન, કેમ કે આ વિધાનમાં એક શરત છે કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. એટલે વરસાદ પડવાથી રસ્તા ભીના થયા એ શરત છે. રસ્તા ભીના થવાની શરત છે વરસાદ પડવો. બરાબર. જો x બરાબર 3 તો x નો વર્ગ બરાબર 9. આ બધા પ્રેરણ વિધાનના ઉદાહરણ છે. અને આ પ્રેરણમાં તમારે મેઇન વસ્તુ સમજવાની છે સંજ્ઞા. આખા ધોરણ 11-12ના સિલેબસમાં ગમે તે ચેપ્ટરમાં ઇમ્પ્લાઇઝની સંજ્ઞા આવે એટલે તમારે યાદ રાખવાનું કે તે કયું વિધાન? પ્રેરણ વિધાન. એના પછી આવે દ્વિપ્રેરણ. દ્વિપ્રેરણનો મતલબ બંને તરફ, બે દિશામાં. હવે દ્વિપ્રેરણ વાળું વિધાનમાં વાક્ય કયા સ્વરૂપમાં હોય છે? જો, તો અને તો જ. જે વાક્યમાં આ શબ્દ શરૂઆત થાય જોથી અને વચ્ચે આવી જાય તો અને તો જ, તો તે વિધાનને કહેવાય દ્વિપ્રેરણ વિધાન અથવા દ્વિશરતી વિધાન. અને એનો સિમ્બોલમાં બરાબરની નિશાનીની બેવ છેડા પર તીર, એને ઇંગ્લિશમાં કહેવાય ડબલ ઇમ્પ્લાઇઝ, ટુ વે ઇમ્પ્લાઇઝ, ઇફ એન્ડ ઓનલી ઇફ. બરાબર. ચાલો, હવે દ્વિપ્રેરણમાં મેં તમને કીધું તેમ કે વાક્યમાં વચ્ચે આવે તો અને તો જ. જો વરસાદ પડે તો અને તો જ રસ્તા ભીના થાય. આ વરસાદ પડે વાળું ઉદાહરણ જે છે ને, બહુ ફેમસ ઉદાહરણ છે, બહુ પ્રચલિત છે. દરેક શિક્ષક આ ઉદાહરણ આપે. જો વરસાદ પડે તો અને તો જ રસ્તા ભીના થાય. એટલે કે આ વાક્ય એક જ છે, પરંતુ આ એક વાક્યમાં બે વસ્તુ છે. પહેલું કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, ને બીજું જો રસ્તા ભીના થાય તો વરસાદ પડ્યો હોય. એટલે એકની અંદર બે વાક્ય આવી જાય. લેફ્ટ ટુ રાઈટ પણ સમજવાનું, રાઈટ ટુ લેફ્ટ પણ સમજવાનું. એકની અંદર બે વસ્તુ છે આમાં. બરાબર. ચાલો, એના પછી દ્વિપ્રેરણ પછી આપણો ટોપિક ચાલુ થાય છે ઉપગણ. કોને કહેવાય ઉપગણ? એ બી નો ઉપગણ ક્યારે કહેવાય? કે જ્યારે કેપિટલ એ ના બધા જ ઘટક કેપિટલ બી માં હોય ત્યારે એ ને બી નો ઉપગણ સબસેટ કહેવાય, જેનો સંકેત છે એ સબસેટ બી. એના બધા જ ઘટક બીમાં હોવા જોઈએ. શું હોવા જોઈએ? એના બધા જ ઘટક. આ જે સબસેટનો સિમ્બોલ છે તે હંમેશા બે ગણ વચ્ચે હોય છે. કોની વચ્ચે હોય છે? બે ગણ વચ્ચે હોય છે. નિશી. ઓકે, સબસેટનો સિમ્બોલ બે ગણ વચ્ચે હોય છે, ગઈકાલે સમજાવેલું. પરંતુ માની લેવો કે કોઈ ગણ આપેલો હોય અને અહીંયા કોઈ ઘટક આપેલો હોય, તો સબસેટનો સિમ્બોલ કોઈ દિવસ નથી આવતો. ત્યારે ફરજિયાત કાં તો બિલોંગ્સ ટુ નો સિમ્બોલ હશે, કાં તો ડઝ નોટ બિલોંગ ટુ નો સિમ્બોલ. એટલે તમારે રકમને જોવાનું ને જે આવતું હોય તે નક્કી કરવાનું. બરાબર છે. હવે બે ગણ વચ્ચે સબસેટ આવી શકે. શું બિલોંગ્સ ટુ આવી શકે? તો હા, બિલોંગ્સ ટુ પણ આવી શકે છે. જ્યારે ગણ એ પોતાના છગડીયા કૌંસ સહિત બીમાં હોય તો બિલોંગ્સ ટુ સિમ્બોલ આવે. એટલે કે ગણની અંદર પણ ગણ હોઈ શકે છે. એટલે કે કોઈ ગણ એ બીજા ગણનો ઘટક હોઈ શકે છે, અને ઘટક હોય તો બિલોંગ્સ ટુની સિમ્બોલ આવી શકે છે. થોડાક એક્ઝામ્પલ પાછા એકવાર જોઈ લઈએ. ગઈકાલે આપણે કેવા મસ્ત એક્ઝામ્પલ જોયેલા ને કેટલું ડિટેલમાં શીખેલા. 1 2 છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2, છગડીયા કૌંસમાં 3, એના પછી 4 અને છગડીયા કૌંસમાં 1 2. ચાલો, બહુ મોટું ઉદાહરણ બનાવી દીધું છે મેં. 3 4 1 લઈ લઈએ, નજી 1 લઈ લઈએ. ચાલો, 1 2 3. ચાલો, હવે તમને કહેવામાં આવે કે ભાઈ 2 અને અહીંયા એ, તો શું બિલોંગ્સ ટુ લખાય કે નહીં લખાય? તો બિલોંગ્સ ટુ આવશે કે ડઝ નોટ બિલોંગ ટુ આવશે? બિલોંગ્સ ટુ. કેમ? કેમ કે આ જે 2 લખેલો છે તે કેપિટલ એ નો ઘટક છે. પરંતુ શું સબસેટ લખી શકાય? બિલકુલ નહીં લખાય, હવજ નહીં લખાય. કેમ કે કન્સેપ્ટ શું છે? ઘટક અને ગણ વચ્ચે તો સબસેટ નહીં જ આવે. આ તો પહેલો કન્સેપ્ટ છે. બરાબર. ચાલો, એના પછી હવે છગડીયા કૌંસમાં મેં લખી દેમ 2 અને અહીંયા લખી દેમ કેપિટલ એ, તો શું અહીંયા સબસેટ લખું કે નોટ સબસેટ લખું?
સબસેટ આવશે તો સાચી વાત છે. કેમ કે આ જે બગરો છે તે કેપિટલ એ નો ઘટક છે. બરાબર, આ બે કેપિટલ એ માં છે, પરંતુ બિલોંગ્સ ટુ લખું તો નહીં ચાલે. બિલોંગ્સ ટુ લખે તો પણ ચાલે. કેમ કે આખો છગડિયા કૌંસ સહિત આ બગરો પણ કેપિટલ એ માં છે. છગડિયા કૌંસમાં 2 એ કેપિટલ એ નો ઘટક પણ છે. શું છે? કેપિટલ એ નો ઘટક પણ છે. આ ઘટક તરીકે. ઓકે, ચાલો એના પછી છગડિયા કૌંસમાં 1,4 અને અહીંયા કેપિટલ એ. ચલો સબસેટ આવશે કે નહીં આવશે? જો 1 એ કેપિટલ એ માં હોય અને 4 પણ કેપિટલ એ માં હોય, આ બે ઘટક એ માં હોય તો સબસેટ. 1 તો છે પણ 4 છે, હા, એટલે સબસેટ આવશે. શું બિલોંગ્સ ટુ આવશે? બિલોંગ્સ ટુ નો મતલબ કે આ ઘટક તરીકે કેપિટલ એ માં કશે દેખાવો જોઈએ. કાં છે 1,4? નથી, એટલે કે ડઝ નોટ બિલોંગ ટુ. સમજ પડે છે તમને મારી વાતમાં? તમને એમ પૂછવામાં આવે કે આ કેપિટલ એ માં કેટલા ઘટક છે, તો આ પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક છે છગડિયા કૌંસમાં 1 ચોથો ઘટક, છગડિયા કૌંસમાં 2 પાંચમો ઘટક, છગડિયા કૌંસમાં 3 પછી છઠ્ઠો ઘટક, 7મો, 8મો ને 9મો. તમને એમ કહેવામાં આવે કે ભાઈ છગડિયા કૌંસમાં 4 એ શું કેપિટલ એ નો ઘટક છે? ના, કેમ કે પણ એમ કે 4 એ જ ઘટક છે, તો હા. સમજ પડશે આ બધી વસ્તુમાં? ક્લિયર? ઓળખતા આવડી જશે. આગળ વધીએ તો આપણે. ચલો હવે ઉપગણ એટલે ઓળખતા તો આવડી ગયું, પરંતુ ઉપગણને આધારિત હજી કેટલીક વસ્તુ યાદ કરો. ઉપગણ છે એનો સંકેત છે સબસેટ, તો નોટ ઉપગણ નહીં હોય તેનો નોટ સબસેટ, એ પણ યાદ છે તમને. એના પછી યાદ રાખવાની વસ્તુ છે કે જો એ બી નો ઉપગણ હોય એટલે કે એ સબસેટ બી, અને બી એ નો ઉપગણ હોય એટલે કે બી સબસેટ હોય, તો એનો મતલબ એ બરાબર બી, એ અને બી બંને સમાન ગણ છે. અને એનું ઊંધું બી સાચું, દ્વિપ્રેરણ છે, તો અને તો જ વાળું વાક્ય. જો એ સબસેટ બી અને બી સબસેટ એ, તો અને તો જ એ બરાબર બી. ક્લિયર છે? એટલે કે જો તમને એવું કહેવામાં આવે કે એ અને બી સમાન છે, એ બરાબર બી, તેનો મતલબ શું સમજવાનો? એ સબસેટ બી છે અને બી સબસેટ એ છે. ઓકે, એના પછી દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે, એટલે કે એ પોતે પોતાનો ઉપગણ, એ સબસેટ એ, બી સબસેટ બી, સી સબસેટ સી. અને બીજો કોણ એ દરેક ગણનો ઉપગણ છે? ફી. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, ખાલી ગણ દરેક પાસે છે. બરાબર. ચાલો એના પછી સુપરસેટ એટલે અઢી ગણ વિશે શીખવાડેલું ને. એક હતું ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ કોને કહેવાય? ઉચિત એટલે કે એ બી નો ઉપગણ હોવો જોઈએ, પરંતુ એ એક્ઝેક્ટ બી જેટલો નહીં હોવો જોઈએ, તો કેપિટલ એ ને કહેવાય કેપિટલ બી નો ઉચિત ઉપગણ. ઓકે, અને જો એક્ઝેક્ટ એ અને બી સરખા થઈ ગયા તો એ બી નો ઉપગણ તો છે, પરંતુ એ છે અનુચિત. હવે જો એ સબસેટ બી હોય તો એને કહેવાય બી નો ઉપગણ અને બી ને કહેવાય એનો અધિગણ. અને છેલ્લે આવે એકાકી ગણ. એકાકી ગણ, હા, જોઈન્ટ બોલવાનું. એકાકી, વચ્ચે ગેપ નહીં મૂકવાનું. એ કાકી એવું નહીં બોલવાનું. એકાકી ગણ કોને કહેવાય? એકાકી ગણ જે ગણમાં એક જ ઘટક હોય તે ગણને એકાકી ગણ કહેવાય. આ જુઓ, આ એકાકી છે, આ પણ એકાકી ગણ, આ પણ એકાકી. બરાબર. ઇંગ્લિશમાં શું કહેવાય? હજી ઇંગ્લિશમાં સિંગલટોન. કયો? સિંગલટોન સેટ. બરાબર છે. ચાલો આગળ વધીએ તો હવે એના પછી બીજું. ઓકે, આટલી વસ્તુ આપણે શીખેલા. હવે દાખલા આવે છે, દાખલાને ધ્યાનથી જુઓ અને સમજો. ઉદાહરણ 9, ગણ આપેલા છે ભાઈ. ફી કેપિટલ એ બરાબર 1 ને 3, કેપિટલ બીમાં 1 5 ને 9, કેપિટલ સીમાં 1 3 5 7 9. આ બધું આપેલું છે. નીચે દર્શાવેલા દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા સબસેટ નોટ સબસેટ સમાવિષ્ટ કરો. ચાલો, તો શું અહીંયા સબસેટ આવશે? તો હા, સાચી વાત છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, એટલે કે સબસેટ આવશે. ચલો, એ ખાલી જગ્યા બી, એમાં છે 1 ને 3, તો શું આ બે બીમાં છે? 1 તો છે પણ 3 આમાં નથી, તો એ નહીં ચાલે. એનો મતલબ કે દક્ષ નોટ સબસેટ. ખ્યાલ આવશે? સબસેટનો મતલબ એના બધા જ ઘટક બીમાં હોવા જ જોઈએ. કોઈ એક ઘટક બી એવો નીકળ્યો કે જે એમાં છે પણ બીમાં નથી, તો સબસેટ નહીં કહેવાય. ખ્યાલ આવશે નિશી? ચાલો એના પછી એ અને સી શું સબસેટ થશે? શું એના બે ઘટક સીમાં છે?
હા, એક પણ આમાં છે, 3 પણ આમાં છે. એનો મતલબ કે હા સબસેટ થશે. એ ઇઝ સબસેટ ઓફ સી. તો બી એ સી નો સબસેટ થશે. 1 છે, 5 છે ને 9 પણ છે, એટલે હા બી જે છે તે ગણ સી નો ઉપગણ થશે, સબસેટ થશે. એકદમ ઇઝી, સમજ પડી જશે. ખાલી સેકન્ડના જવાબમાં નોટ સબસેટ આવ્યું, બાકી બધાના જવાબમાં સબસેટ આવે છે. ચાલો એના પછી હવે આપણે આવ્યા ઉદાહરણ 10. ધ્યાન આપજો. એ બરાબર એ ઈ આઈ ઓ યુ, બી બરાબર એ બી સી ડી. એ બી નો ઉપગણ છે. પછી બાજુમાં એ લોકોએ જવાબ બી આપી દીધો ના, તો અમને પૂછ્યું શું કરવા, તમારે જવાબ આપી દીધો તો એ બી નો ઉપગણ છે ના, લે તો અમને પૂછ્યું શું કરવા, શા માટે. એટલે એ લોકો તમને પૂછવા એવું માંગે છે કે હા એ બી નો ઉપગણ નથી, બસ ખાલી તમે એટલું કહી દો કે કેમ નથી. એટલે આપણે શા માટેનો જવાબ આપવાનો છે. બી એ નો ઉપગણ છે, તેનો બી જવાબ આપી દીધો ના, પણ શા માટે ખાલી એટલું અમને કહી દેવો. ચાલો સૌથી પહેલા એ અને બી જે આપેલા છે તે લખી નાખીએ. નિશી, એ બરાબર શું આપેલું છે? એ ઈ આઈ ઓ યુ. ચલો બી બરાબર શું આપેલું છે? એ બી સી ડી. તો આપણે એ અને બી ને લખી દીધા. હવે એ બી નો ઉપગણ નથી ને, એના બધા જ ઘટક બી માં નથી, અમુક છે પણ બધા નથી. આ એ છે, બીજું કોણ છે? બસ. હવે આ ઈ આમાં નથી, આઈ હોવો જોઈએ, નથી. તો એટલે તમે એમાં કારણ શું લખો કે કેમ એ બી નો ઉપગણ નથી. એ બી નો ઉપગણ નથી કારણ કે જો કારણમાં તમે ખાલી કોઈ એક ઘટક બતાવી દો કે કોઈ એક ઘટક એવો બોલો કે જે એમાં છે પણ બીમાં નથી, તો ઈ ને લેવાય, આઈ ને લેવાય, કોઈ એક, તો ઈ ને લઈએ. કારણ કે ઈ કેપિટલ એમાં છે પરંતુ ઈ કેપિટલ બીમાં નથી. ઈ બિલોંગ્સ ટુ કેપિટલ એ પરંતુ ઈ ડઝ નોટ બિલોંગ ટુ કેપિટલ બી. એટલા માટે એ બી નો ઉપગણ નથી. ઉપગણની વ્યાખ્યા અહીંયા ખોટી પડી જાય. ચાલો એના પછી સેમ હવે તમારે એ પણ બતાવવાનું છે કે બી પણ એનો ઉપગણ નથી. બી એનો ઉપગણ નથી અને એનું કારણ શું આવશે નકુલ? ચાલ બોલ, કયો ઘટક લેશે તું કે જે બીમાં છે પણ એમાં નથી? બી લઈ શકાય, સી લઈ શકાય, ડી. તો ચાલો બી ને લઈએ કારણ કે સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ બી પરંતુ સ્મોલ બી ડઝ નોટ બિલોંગ ટુ કેપિટલ એ. અને આની સાથે આ દાખલો પૂરો. આ બહુ બેઝિક દાખલો કહેવાય અને આવો દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં નહીં પૂછાય. હા, આવી વસ્તુ 1 માર્કમાં કદાચ પૂછી નાખે. એના પછી ઉદાહરણ 11. એ બી અને સી 3 ગણ છે. જો એ બિલોંગ્સ ટુ કેપિટલ બી, ગણ એ ગણ બી નો સભ્ય છે, બિલોંગ્સ ટુ. બી સબસેટ સી, સબસેટ નો મતલબ બી ના બધા જ ઘટક સી માં છે, તો એ સબસેટ સી, શું એ સાચું છે? જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો. એટલે કે પહેલા તમારો જવાબ હા છે કે ના છે. આ જે વાક્ય તમને આપેલું છે તે સાચું કે ખોટું? એ બી નો ઘટક હોય, બી ના બધા ઘટક સી માં હોય, તો શું એ સબસેટ સી એટલે એના હો બધા ઘટક સી માં થશે કે? એ બી માં છે, એ બી માં ઘટક તરીકે છે, બી ના બધા સી માં છે, તો શું એ ના બધા ઘટક સી માં છે? એટલે મેં જે રીતના બોલ્યો એ રીતના લાગતું છે કે હા, પણ જવાબ છે ના. ના આવું આનો જવાબ. કોઈક વાર સાચું પડે પણ દર વખતે સાચું નહીં પડે. બરાબર? તમે છે ને આનું એક ઉદાહરણ બનાવવાની ટ્રાય કરો, તમે જ ટ્રાય કરો. એક એવું ઉદાહરણ બનાવો કે જે આ વિધાનમાં આ બે વસ્તુ તો સાચી છે પણ આને ખોટું પાડી દે. બરાબર? કોઈ બી વિધાનને તરત સાચું નહીં માનવાનું, એને ટ્રાય કરવાની ખોટું પાડવાની, અને ખોટું પાડવાની ટ્રાય કરવા છતાં બી એ ખોટું નથી પડતું તો કદાચ આપણે એના પર વિશ્વાસ કરી શકીએ કે નહીં આ સાચું છે. હે ને? ડાયરેક્ટ બહુ વિશ્વાસ નહીં કરી લેવાનો વિધાન પર, ગણિત છે. બરાબર છે? સાચું બી હોય ખોટું બી હોય, આ તમારી પરીક્ષા લેશે. ચાલો તો આપેલ વિધાન ખોટું છે ધારો કે, ચાલો હવે પહેલા આ વસ્તુ સાચી પડે તેવું એક ઉદાહરણ. એ બરાબર શું લઈએ? એકરા બગડા કઈ લઈ લેવાના. શું લઈએ? 1 ને 2. બહુ વધારે ઘટક નહીં લેવો, ઓછું રાખો, 1 ને 2. હવે આ બી તમારે એવી રીતના લેવાનો કે જેથી કેપિટલ એ બી નો ઘટક હોય. તો મેં બી માં શું લખું?
હવે આટો લખી દેવું પડે, છગડિયા કૌંસમાં 1 2. છગડિયા કૌંસને બી અહીં અંદર કેમ નાખ્યો તે સમજ પડ્યો, કેમ કે ઘટક છે આખું આમાં. અને હવે એકાદ સંખ્યા 3 લખી દઈએ, ચાલ હે આટલું. એટલે કે આ સાચું પડી ગયું. એ બિલોંગ્સ ટુ કેપિટલ બી. કેપિટલ એ બી નો ઘટક બની ગયો. હવે આ વસ્તુ સાચી પડે તેવી રીતના સી શોધો. સી એવો શોધો કે આટો સાચું પડે પણ આ ખોટું પડે. ચલો તો સી બરાબર. હવે બી સબસેટ સી નો મતલબ શું કે બી ના બધા જ સી માં, બી ના બધા જ ઘટક સી માં. એટલે આ છગડિયા કૌંસમાં 1 ને 2, પછી આ 3, આ લઈ જ લેવાનું. પણ હજી એકાદ વસ્તુ હજી લઈ લઉં. માની લો કે મેં લીધા 4, એટલે એ બિલોંગ્સ ટુ બી થયું, બી સબસેટ સી થયું. પરંતુ શું એ સબસેટ સી થયું? શું એના બે ઘટક સી માં છે? બરાબર. તમે જો એવું સમજતા હોય કે સર આ 1 આમાં છે, આ 2 આમાં છે, ના ભાઈ ના. આ સી નો આ પહેલો ઘટક છે છગડિયા કૌંસમાં 1 2, બીજો ઘટક છે 3, ત્રીજો ઘટક છે 4. શું સી ના કોઈ બે ઘટકમાં એકરો આવ્યો? કોઈ બીજો ઘટકમાં બગરો આવ્યો? ના, એકરો કશે એકલો આવ્યો જ નહીં. આ તો ભેગું છે છગડિયા કૌંસમાં 1 2. એટલે કે આ ઉદાહરણ આપેલી રકમને ખોટી સાબિત કરે છે. પરંતુ આ આપેલી રકમને સાચી સાબિત કરવી હોય તો એવું બી ઉદાહરણ બનવું હોય તો બને. આની અંદર જ તમે 1 ને 2 નાખી દો, તેનો મતલબ હવે સાચું પડી ગયું એ સબસેટ સી. પરંતુ કોઈક વાર સાચું પડે તે વિધાનને સાચું વિધાન નહીં કહેવાય. દર વખતે સાચું પડે તે વિધાનને સાચું વિધાન કહેવાય. અને કોઈક વાર સાચું, એક વાર બી ખોટું પડી ગયું તો તે વિધાન ખોટું જ કહેવાય. બરાબર છે. આ જ છે જિંદગીનું સત્ય. લાખ સારા કામ કર દક્ષ, એક ખોટું કામ કર્યું એટલે તું ખોટો, તારી ભૂલ છે, તું યોગ્ય નથી. આવું જ બધું આખી દુનિયા કહેશે તને. બરાબર. ચાલો, એટલે હંમેશા પ્રયત્ન કરવાના, આપણાથી ભૂલ નહીં થાય. ચાલો, તો એ બી અને સી લખી દીધા. હવે આપણે અહીંયા માહિતી આપીશું કે અહીં એ બિલોંગ્સ ટુ બી થઈ ગયું ને? હા થયું. તથા બી સબસેટ સી થયું. હા, બી ના બે ઘટક, આ 2 ઘટક કહેવાય, બે આમાં છે. પરંતુ શું એ સબસેટ સી થયું? ના. પરંતુ એ ઇઝ નોટ સબસેટ ઓફ સી. એના 2 ઘટક સી માં નથી, એટલે એ સી નો સબસેટ નથી. અને આની સાથે આ દાખલો પૂરો. ઉદાહરણ આપવા કીધેલું એવું ઉદાહરણ આપી દીધું કે જેને આપેલી રકમને ખોટી સાબિત કરી. તમે જાતે ઘરેથી બી 2-3 નવા ઉદાહરણ ઘરે બનાવજો, હે ને? ચાલો આગળ વધીએ. ચાલો, નવો ટોપિક ચાલુ થાય છે. વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. ઉપગણ એટલે શું એ તો હવે તમને એકદમ સારી રીતે ખબર છે. હવે વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે કયો? કેપિટલ આર. હવે આ જે કેપિટલ આર છે તેના ઉપગણ કોણ? તો કે ભાઈ બહુ બધા ઉપગણ છે, ખાલી ગણ તો છે, પણ સ્ટાન્ડર્ડ જે પેલા ફેમસ છે ને તેમાંથી કોણ? તો કે ભાઈ શું એન, પ્રાકૃતિક સંખ્યાનો ગણ એ આર નો ઉપગણ છે. હા, આર પાસે તો બધી જ સંખ્યા છે એટલે પેલો એન થશે ઉપગણ. પછી બીજો ડબલ્યુ, એ પણ આર નો ઉપગણ. ઝેડ, એ પણ આર નો ઉપગણ. ક્યુ, એ પણ આર નો ઉપગણ. અને ટી પણ, હે ને? તો એ જ વસ્તુ અહીંયા આપણે લખીશું કે વાસ્તવિક સંખ્યાનો ઉપગણ કોણ? તો કે ભાઈ એન સબસેટ ડબલ્યુ. એન ના બધા જ ઘટક ડબલ્યુ માં. ડબલ્યુ સબસેટ ઝેડ. ડબલ્યુ ના બધા જ ઘટક ઝેડ માં, એટલે એન ના બી બધા ઝેડ માં ને ડબલ્યુ ના બી બધા ઝેડ માં. એના પછી ઝેડ સબસેટ ક્યુ. ક્યુ એટલે સમય. બધી જ પ્રાકૃતિક સમયમાં છે, બધી જ પૂર્ણ સંખ્યા સમયમાં છે, ને બધી પૂર્ણાંક સંખ્યા બી સમયમાં છે. અને છેલ્લે હવે સબસેટ આર. એટલે કે અહીંયા જેટલું બી લખેલું છે તે તમામે તમામ આરના શું છે? ઉપગણ છે. એક બાકી રહી ગયો ટી. ટીને મેં આમાં નહીં લખી શકું, ટીને અલગથી લખવું પડે. અને ટી સબસેટ આર, કેમ કે ટીનો ઉપગણ એન બી નથી, ડબલ્યુ પણ નથી, ઝેડ પણ નથી, ક્યુ પણ નથી, કેમ કે ટીમાં છે બધી અસમય. અને અસમયના ઉપગણ આમાંથી કોઈ નહીં થાય, પણ અસમય પોતે આરનો ઉપગણ છે. એટલે આ વસ્તુ યાદ રાખવાની. બરાબર. કોઈક વાર ખાલી જગ્યામાં આવું બધું પૂછાઈ જાય. ચલો, હવે મેઇન ટોપિક આવે છે, ખૂબ અગત્યનો ટોપિક. આરના ઉપગણો તરીકે અંતરાલ. હવે આપણે અંતરાલને શીખવાના, સમજવાના. અંતરાલ. હવે જુઓ, વાસ્તવિક સંખ્યાના ઉપગણની વાત છે. હવે વાસ્તવિક સંખ્યામાં તો બધી જ સંખ્યા આવી ગઈ. હવે છે ને મેથ્સમાં ઘણી બધી વખત ઘણા બધા દાખલાની અંદર કોઈ બી ચેપ્ટર હોય, વાત કેવી થાય ખબર? કે ભાઈ મારે વાસ્તવિક સંખ્યાની વાત કરવી છે, પણ વાસ્તવિક સંખ્યામાં બધીની 1 અને 2 વચ્ચેની.
5 અને 10 વચ્ચેની વાસ્તવિક સંખ્યા. એટલે કે આખા આરની વાત નથી થવાની, પણ આરનો એક કોઈ ટુકડો પાડવામાં આવે. શું પાડવામાં આવે? વાસ્તવિક સંખ્યાનો ટુકડો. અને એ કોઈ બી વાસ્તવિક સંખ્યાનો તમે કોઈ બી ટુકડો પાડ્યો તો તે ટુકડો ઉપગણ જ કહેવાય. શું કહેવાય? ઉપગણ કહેવાય. આ એન એ આરનો ઉપગણ છે, ડબલ્યુ એ આરનો ઉપગણ છે, પરંતુ આ બધા ઉપગણ એ અલગ પ્રકારના છે. બરાબર? આપણે કેવા ઉપગણની વાત કરવાના છે? ટુકડાની. બરાબર? કે ભાઈ 1 અને 2 વચ્ચેની વાસ્તવિક સંખ્યા, 5 અને 10 વચ્ચેની વાસ્તવિક સંખ્યા. અને આ પ્રકારના ટુકડાને દર્શાવવા માટે એન્ટ્રી પડે છે અંતરાલની. કોની? અંતરાલ. અંતરાલને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરવલ. બરાબર? પિક્ચરમાં પડે ને કે ઇન્ટરવલ, એટલે હવે પિક્ચરમાં ઇન્ટરવલ પડે તો ગુજરાતીમાં બોલજો અંતરાલ પડ્યો. ના ના, એવું નહીં બોલતા. હે, ઇન્ટરવલ એટલે બ્રેક પડ્યો એવું સમજજો. અને આપણા માટે અંતરાલ એટલે ઇન્ટરવલ. આ ઇન્ટરવલ અલગ છે. ચલો, હવે અંતરાલના છે ને પ્રકાર પડે દક્ષ. કેટલા પ્રકાર પડે ખબર? 4 પ્રકાર પડે. કેટલા? 4. ઓકે, આ મારી સ્ટાઇલ છે. કોઈક વાર બોલા 4 પણ એમ કેવા 5, એમ અહીંયા બતાવવા 5. ચાલો, આરના ઉપગણો તરીકે અંતરાલ. તો સૌથી પહેલો અંતરાલ આવે છે વિવૃત અંતરાલ. કયો અંતરાલ? વિવૃત અંતરાલ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓપન ઇન્ટરવલ. કયો ઇન્ટરવલ? ઓપન ઇન્ટરવલ. ઇંગ્લિશ આપણે વધારે બોલવું ભાઈ, કેમ કે ગુજરાતી લાગે મજા નહીં આવે હે બોલવામાં. ઓપન ઇન્ટરવલ. હવે ઓપન ઇન્ટરવલ, હવે 2 સંખ્યા છે. પહેલી સંખ્યા છે સ્મોલ એ અને બીજી સંખ્યા છે સ્મોલ બી. આપણે વાત આની કરીએ છીએ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા. તો અહીંયા તમારે આવો એક કૌંસ આપવાનો. આ કૌંસને તમે કયો કૌંસ કહેવું? સાદો કૌંસ કે નાનો કૌંસ એવું કહેવું ને? તો બસ એ જ. હવે આ જે કૌંસ છે તેને આપણે બોલવાનું ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ એ ટુ બી, વિવૃત અંતરાલ એ થી બી. આવું અને વંચાઈ, પણ આપણે ઇંગ્લિશ વાંચીશું ઓપન ઇન્ટરવલ એ ટુ બી. આ કૌંસનો મતલબ કયો ઇન્ટરવલ? ઓપન ઇન્ટરવલ. અને આ ઓપન ઇન્ટરવલનો મતલબ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા. એટલે આ જે મેં વસ્તુ લખેલી છે તે શું છે? એક ગણ છે. કયો ગણ છે? તો કે ભાઈ એક્સ, જ્યાં એક્સ એ વાસ્તવિક છે. એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા, એટલે કે એ અને બી વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા જો એક્સ હોય તો એક્સ કેવી છે? વાસ્તવિક છે. અને એક્સ એ અને બી ની વચ્ચે છે. એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. આ લખ્યું તેમાં સમજ પડી કે જે સંખ્યા એક્સ આમાં છે તે કોની કોની વચ્ચે છે? એ અને બી ની વચ્ચે છે. શું એ ને લેવાનું? ના. બી ને લેવાનું? ના. ઓપન ઇન્ટરવલનો મતલબ વચ્ચેની સંખ્યા જ લેવાની, એ અને બી ને નહીં લેવાનું. પણ તમને હવે એમ થશે કે સર મારે એ અને બી ને લેવું હોય તો એનો અંતરાલનું નામ આખું બદલાઈ જશે અને એ જે અંતરાલ છે તેનું નામ થઈ જશે સંવૃત અંતરાલ. કયો અંતરાલ? સંવૃત અંતરાલ. ઇંગ્લિશ में बोले तो ક્લોઝડ ઇન્ટરવલ. કયો ઇન્ટરવલ? ક્લોઝડ ઇન્ટરવલ. તમે કહો કે સર એ ઓપનમાં ઈડી નહીં લાગ્યું ને અહીંયા કેમ ક્લોઝમાં લાગી ગયું? હવે એ નહીં ખબર મને. બરાબર, હવે થોડુંક ઇંગ્લિશ મને ઓછું આવડે એટલે, પણ આવડે. ચાલો, સંવૃત અંતરાલ એટલે ક્લોઝડ ઇન્ટરવલ. હવે સંવૃત અંતરાલમાં ખાલી કૌંસનો ફરક છે કે ભાઈ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા એ અને બી સહિત, તેના માટેની સંજ્ઞામાં ચોરસ કૌંસ. કયો કૌંસ? ચોરસ કૌંસ. અને આનો મતલબ છે કેવા એક્સ? એક્સ જ્યાં એક્સ એ વાસ્તવિક છે. વાસ્તવિક, પણ વાસ્તવિકમાં કોણ? કે જે એ અને બી ની વચ્ચે હોય. એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, અને એ અને બી ને પણ લેવાના. એટલે અહીંયા લેસ ઓર ઇક્વલ એ, લેસ ઓર ઇક્વલ ટુ એક્સ, લેસ ઓર ઇક્વલ ટુ બી. ખ્યાલ આવી જશે? વિવૃત અંતરાલ, સંવૃત અંતરાલ. એના પછી નંબર 3. હવે જે અંતરાલ આવે છે તે અંતરાલ આ બેનો મિક્સ અંતરાલ છે. એટલે તમારા મનમાં એક સવાલ થઈ શકે કે સર માની લેવો કે મારે એ ને લેવો છે પણ બી ને નથી લેવો, કે બી ને લેવો છે એ ને નથી લેવો. તો એવું કરવું હોય તો થાય, તો 2 અંતરાલને મિક્સ કરવા પડે. વિવૃત સંવૃત અંતરાલ અને એના પછી આવે સંવૃત વિવૃત અંતરાલ. એટલે કે નંબર 3 વિવૃત સંવૃત અંતરાલ. ઇંગ્લિશમાં યસ, ઓપન ક્લોઝડ ઇન્ટરવલ. ઓપન ક્લોઝડ ઇન્ટરવલ. હવે આ જે ઓપન ક્લોઝડ ઇન્ટરવલ છે તેમાં એ ને બી લખી દીધા. હવે વિવૃત, પહેલા વિવૃત
ઓપન એટલે પહેલા સાદો કૌંસ ને પછી સંવૃત બોલ્યા એટલે અહીંયા ચોરસ કૌંસ. હવે આમાં કેવા એક્સ છે કે જે એક્સ વાસ્તવિક છે અને એ અને બી ની વચ્ચે છે. એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, પણ બી ને લેવાનો ને, કેમ કે બી પર છે ક્લોઝ. ક્લોઝ નો મતલબ લઈ લેવાનો, સમાવી લેવાનો. ઓપન નો મતલબ એને નહીં લેવાનો. બરાબર છે. અને પછી નંબર 4, અને હવે તમે સમજી ગયા છો કે કયો અંતરાલ? સંવૃત્ત વિવૃત અંતરાલ. અંતરાલ બહુ ઉપયોગી વસ્તુ છે, એટલે કે ક્લોઝડ ઓપન ઇન્ટરવલ. ચાલો ભાઈ, તો સંવૃત્ત વિવૃત નો મતલબ પહેલા ચોરસ કૌંસ લખીને એ, પછી બી ને એના બરાબર એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ એ કોની વચ્ચે છે? એ અને બી ની વચ્ચે, જેમાં કોને સમાવી લેવાનું છે? એને. એટલે એને પછી લેસ ઓર ઇક્વલ. ક્લિયર? હવે માની લેવો કે તમને કોઈ અંતરાલ જોવા મળ્યો અને અંતરાલ લખેલો છે ઓપન ઇન્ટરવલ 2,3. તો આનો મતલબ કે 2 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા, તમામે તમામ 2 ને લેવાનો, 3 ને નહીં. ઓપન ઇન્ટરવલ છે, પરંતુ કોઈ અંતરાલમાં આવું લખેલું છે 6,2. તો આનો મતલબ, તો કે ભાઈ આનો મતલબ જ નહીં મળે. 6 અને 2, હવે તમે એમ કહો કે સર 6 અને 2 વચ્ચેની વાસ્તવિક સંખ્યા, એવું બોલાય જ નહીં. કે જ્યારે બી કોઈ બી અંતરાલ આવે ત્યારે પહેલા નાની સંખ્યા ને પછી મોટી સંખ્યા. એટલે આ વસ્તુ ખોટી. હંમેશા અંતરાલમાં પહેલા નાની સંખ્યા આવે ને પછી જ મોટી સંખ્યા. આ અંતરાલ લખવાનો નિયમ છે. તમારા મનમાં સવાલ થાય, સર બે સંખ્યા હરખી લખી દે તો નહીં ચાલે? ઓપન ઇન્ટરવલ 5 to 5, એટલે તો એનો મતલબ જ શું થયો? 5 અને 5 વચ્ચેની સંખ્યા. 5 ને 5 ની વચ્ચે કોણ આવે? મતલબ જ નહીં રહ્યો. એટલે કે અંતરાલમાં કોઈ દિવસ સરખી સંખ્યા લખાતી નથી. બરાબર. હવે તમે 9મા 10મામાં શું શીખીને આવેલા? સંખ્યા રેખા. સંખ્યા રેખા વિશે શું શીખીને આવેલા? કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. વાસ્તવિક એટલે સમય, અસમય, બધી જ સંખ્યા. 6થા 7માંથી તમે સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો છો ને? તમે 9મા ધોરણમાં વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવેલી, વર્ગમૂળમાં 3 ને. એવી રીતના આ જે અંતરાલ છે તેને પણ સંખ્યા રેખાની મદદથી રજૂ કરી શકાય. એટલે હવે આપણે અંતરાલને સંખ્યા રેખા દ્વારા કેવી રીતના રજૂ થાય તે સમજીશું. સંખ્યા રેખા એટલે આ રીતના દોરવાની. હવે આ સંખ્યા રેખા પર તમારે 2 બિંદુ મૂકવાના, એ અને બી. નોર્મલી તમે બિંદુ કેવી રીતના મૂકતા? તો અહીંયા એક ટપકું પાડતા આવું ને અહીંયા એ લખતા, અહીંયા એક ટપકું પાડીને બી. સમજ આવી રીતના ને? પરંતુ હવે જરાક બદલા છે. અહીંયા તમારે આવા ચકરડા પાડવાના. બરાબર. આ પહેલું ચકરડું ને આ બીજું મોટા ચકરડા પાડવા પર મેં જેવા ચકરડા પાડ્યા તે. હવે આ પહેલું બિંદુ છે એ અને આ બીજું બિંદુ છે બી. હવે આ તીરનો મતલબ ઇન્ફિનિટી, ધનમાં, અને આ બાજુનું તીરનો મતલબ ઋણમાં ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી. બરાબર. ઓપન ઇન્ટરવલ એ ટુ બી નો મતલબ આરજી, એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા. હવે એ અને બી વચ્ચેની કીધી, એટલે એ અને બી વચ્ચેનો જે ભાગ છે ને તે ઘાટો કરી દેવાનો. કેવો કરી દેવાનો? ઘાટો. આવી રીતના સમજ પડી જશે. અને જેટલો ભાગ ઘાટો કર્યો તેટલા ભાગને આપણે કન્સિડર કરવાનું, ધ્યાનમાં લેવાનું. શું આ એ ને ઘાટું કરવાનું? ના. શું બી ને ઘાટું કરવાનું? ના. ઓપન ઇન્ટરવલનો મતલબ આ સર્કલ ઓપન રાખવાના, એને ડાર્ક નહીં કરવાના. ઓકે, ક્લિયર? તો આ છે સંખ્યા રેખા દ્વારા અંતરાલની સમજૂતી. એના પછી ચાલો બીજો. હવે આમાં ક્લોઝ ઇન્ટરવલ છે, સેમ આવું જ આવશે. સંખ્યા રેખા દોરી, પહેલી સંખ્યા નાની સંખ્યા એ લખી, પછી મોટી સંખ્યા બી લખી, આ પ્લસ ઇન્ફિનિટી, આ માઇનસ ઇન્ફિનિટી. હવે કોને ડાર્ક કરી નાખું? ઇન્ટરવલ છે ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી, એટલે એ અને બી વચ્ચેના ભાગને શું કરી નાખવાનો? ડાર્ક. જો મેં ડાર્ક કરી દીધો. અને આ વખતે એ ને લેવાનો એટલે એ ને બી ડાર્ક કરો, બી ને લેવાનો એટલે બી ને પણ ડાર્ક કરો. સમજ પડી જશે? લેવાનું હોય તો સર્કલ ડાર્ક કરવાના. હવે તમારી પાસે બીજી બી એક ચોઈસ છે કે તમારે આવી રીતના ડાર્ક નહીં કરવું હોય તો તમારે આ ઓપન ઇન્ટરવલ એ ટુ બી, આ સર્કલ તો એમ આવું છે જ અહીંયા, પછી વચ્ચેના ભાગ પર આવા કાપા મારી દે તો બી ચાલે. કાપા સિસ્ટમ બી ચાલે ને આ ડાર્ક કરવાવાળી સિસ્ટમ બી ચાલે. તમારી ચોપડીમાં ડાર્કવાળી સિસ્ટમ છે, તમારી સ્કૂલમાં બી આ ડાર્કવાળી સિસ્ટમ ચાલશે. એટલે આપણે આની હેબિટ પાડીશું. બરાબર. જેઈમાં પાછું આની હેબિટ પાડવી પડે. જેઈના દાખલા જ આખા અલગ ટાઈપના આવે ને એટલે. ચાલો એના પછી વિવૃત સંવૃત અંતરાલ. ચાલો આરજી વિવૃત સંવૃત અંતરાલ અહીંયા લખી દીધો એ, નામાં લખી દીધું બી. આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી. તો હવે આમાં કોને હાઇલાઇટ કરું? એ થી બી વચ્ચેનો ભાગ તો આવશે જ, સાથે સાથે બી ને લેવાનો ને.
એટલે બી ને પણ ડાર્ક સર્કલ કર્યો, એ ને નહીં લીધું નિશી એટલે એ પર ઓપન સર્કલ. બરાબર, ચલો એના પછી હવે નેક્સ્ટ, હવે આ છે એ, આ બી, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. હવે આમાં પણ શું કરીશું આપણે, એ અને બી વચ્ચેનો ભાગ ડાર્ક કરી દીધો. હવે શું એ ને લેવાનું? હા. શું બી ને લેવાનું? ના. આવડી જાય સંખ્યા રેખા વાળું? સમજ પડી ગઈ? ઊંઘ નથી આવતી ને? હાર્ચી ને આજે ઊંઘ આવે છે કેમ? હાર્ચી રાતના કયું મૂવી જોયું તું એ? ચાલો હવે આજે અંતરાલ છે ને, ઇન્ટરવલ, એમાં હજી પણ થોડુંક એક બે વસ્તુ હજી આપણે જોવાની છે. હવે નવા નવા અંતરાલમાં નેક્સ્ટ આવે છે નંબર 5. હવે નંબર 5 વાળો જે અંતરાલ છે તે છે ઓપન ઇન્ટરવલ 0 ટુ ઇન્ફિનિટી. આ 0 ટુ ઇન્ફિનિટીનો મતલબ હું ખબર? 0 કરતા મોટી બધી જ વાસ્તવિક સંખ્યા, 0 થી તે ક્યાં સુધી? અનંત સુધી. સમજવાની વસ્તુ એ છે કે આ ઇન્ફિનિટી પર મેં ઓપન લીધું. શું મેં આવું લખી શકું? ઇન્ફિનિટી પર એમ ક્લોઝ લખી શકું. ક્લોઝનો મતલબ હું કે લેવાનું. ભાઈ ઇન્ફિનિટીને લેવાનું, એનો એવો મતલબ થયો ભાઈ ઇન્ફિનિટીને નહીં લેવાય. ઇન્ફિનિટી એ કોઈ સંખ્યા નથી. ઇન્ફિનિટી એક સંકેત છે. અને શાનો સંકેત છે? અનંત સુધી જવાનો સંકેત છે. એટલે કે ક્યારેય પણ ઇન્ફિનિટી પર ઓપન ઇન્ટરવલ, સોરી ક્લોઝ ઇન્ટરવલ નહીં આવે. કયો આવે? ઓપન ઇન્ટરવલ જ આવે. યાદ રાખજો, ઇન્ફિનિટી પર હંમેશા કયો ઇન્ટરવલ આવે? ઓપન ઇન્ટરવલ આવે. અહીંયા નીચે લખી રાખો, યાદ રાખો. શું યાદ રાખવાનું છે? ઇન્ફિનિટી પાસે ઓપન ઇન્ટરવલ જ આવે. કયો ઇન્ટરવલ આવે ભાઈ? ઓપન ઇન્ટરવલ જ આવે. યાદ રહી જશે તમને? ચાલો હવે આ જે ઇન્ટરવલ છે ને, આ ઇન્ટરવલ શું કહેવા માંગે છે? કઈ સંખ્યા? 0 કરતા મોટી બધી જ, એટલે આને શું કહેવાય? ધન વાસ્તવિક સંખ્યાઓ. દક્ષકુમાર, ધન વાસ્તવિક સંખ્યાઓની એક સંજ્ઞા ખબર છે તમને? આર પ્લસ. આર એટલે વાસ્તવિક અને આર પ્લસ એટલે ધન વાસ્તવિક. સમજ પડશે? હવે જે ધન વાસ્તવિક સંખ્યા છે તેને કઈ રીતના દર્શાવો? આ સંખ્યા રેખા પર અહીંયા શું લખું? 0. પછી હવે બીજું બિંદુ નહીં આવે ભાઈ, એક જ બિંદુ ને. અહીંયા ઇન્ફિનિટી, અહીંયા માઇનસ ઇન્ફિનિટી. 0 થી ઇન્ફિનિટીનો મતલબ કોને ડાર્ક કરી દેવાનું? તો 0 પછીનું બધું જ. આ તીર દેખાય તેવો ડાર્ક કરી દેવાનો. બરાબર, તો આવી રીતના દર્શાવાય. ખ્યાલ આવશે તમને? હવે સેમ એવી જ રીતના નંબર 6, માઇનસ ઇન્ફિનિટી ટુ 0 આવું આપી દઈ તો આ છે ઋણ વાસ્તવિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ ભાઈ? ઋણ વાસ્તવિક સંખ્યાઓ. અને ઋણ વાસ્તવિક સંખ્યા એટલે આર માઇનસ. એને સંખ્યા રેખા દ્વારા રજૂ કરવી હોય તો વચ્ચે 0 લખી દીધો, પ્લસ ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી, અને ડાર્ક કોને કરીએ? તો આ -0 પછીનો માઇનસ વાળો ભાગ. નિશી 0 પર ડાર્ક કરું સર્કલને? ના, કેમ કે 0 પર ઓપન છે. ક્લોઝ હોય તો ડાર્ક કરવાનું ને ઓપન હોય તો નહીં કરવાનું. બરાબર નકુલ? નંબર 7, આને ઓળખો છો? ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. એટલે આખી સંખ્યા રેખા, એટલે કે બધી જ ધન વાસ્તવિક સંખ્યા. કઈ? બધી જ, તમામ વાસ્તવિક સંખ્યાઓ. એટલે કે આ શું લખેલું છે મેં? આર. એટલે કે આજે તમે એક નવી વસ્તુ જોઈ, આર ને લખવાની એક નવી ટેકનિક. ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, અને ઇન્ફિનિટી પર કોઈ દિવસ ભૂલમાં બી ક્લોઝ કરશો નહીં. આની સંખ્યા રેખા નથી દોરતા, કેમ કે એની સંખ્યા રેખા આખી જ ડાર્ક થઈ જાય. ચાલશે? ચાલો, સમજ પડી ગઈ તમને અંતરાલમાં? કોઈને કઈ તકલીફ? હવે આપણે ભવિષ્યમાં આ સંખ્યા રેખાનો પણ ઉપયોગ કરવાનો આવશે. ઓકે, અંતરાલ ક્લિયર, સંખ્યા રેખા વાળું ક્લિયર. આગળ વધીએ નેક્સ્ટ. હવે આપણે જે અંતરાલ શીખ્યા ને, ઓપન ઇન્ટરવલ a ટુ b, ક્લોઝ ઇન્ટરવલ a ટુ b, ક્લોઝ ઓપન ઇન્ટરવલ a ટુ b, ઓપન ક્લોઝ ઇન્ટરવલ a ટુ b, આમાંથી કોઈ બી અંતરાલ હોય તે અંતરાલની લંબાઈ કેટલી, તો એ લંબાઈ શોધવી હોય તો બાદબાકી કરવાની. પાછળવાળી સંખ્યામાંથી આગળવાળી બાદ. ખબર 10મા ધોરણમાં આંકડા શાસ્ત્રમાં આપેલ વર્ગની વર્ગ લંબાઈ શોધો. વર્ગ 10 થી 15 ની વર્ગ લંબાઈ, તો 15 માંથી 10 કેવું બાદ કરી દેતા. એવું જ અંતરાલની લંબાઈ. અંતરાલની લંબાઈમાં શું કરવાનું આરજી? પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યાને બાદ કરી દેવાની. હવે અંતરાલ ઓપન હોય કે ક્લોઝ હોય કે કોઈ બી હોય, કઈ જોવાનું નહીં, બાદબાકી કરી દેવાની. બરાબર દક્ષ? ક્લિયર? અને બીજું બોલતા શીખજો હે.
આ અંતરાલને બે રીતે બોલાય. શું બોલાય? ક્લોઝ ઓપન ઇન્ટરવલ a ટુ b, ને બીજી રીતના બી બોલાય ક્લોઝડ a ટુ ઓપન b. આ બી ચાલે. ઓપન a ટુ ક્લોઝડ b, ઓપન a ટુ ઓપન b, ક્લોઝડ a ટુ ક્લોઝડ b, ઓપન ઇન્ટરવલ a ટુ b. મેં એમ બોલું ઓપન ઇન્ટરવલ એટલે બેઉ સાઈડ ઓપન, ક્લોઝડ ઇન્ટરવલ a ટુ b એટલે બેઉ સાઈડ ક્લોઝ. મેં એમ બોલું ઓપન ક્લોઝ ઇન્ટરવલ a ટુ b એટલે પહેલું ઓપન બીજું ક્લોઝ. મેં એમ બોલું ઓપન a ક્લોઝ b એટલે પહેલું ઓપન બીજું ક્લોઝ. ખ્યાલ આવશે? કોઈને કઈ તકલીફ? ચલો છેલ્લો ટોપિક, સાર્વત્રિક ગણ. જેવો શબ્દ તેવો મતલબ. સાર્વત્રિક એટલે ભગવાન, બરાબર. સાર્વત્રિક એટલે જેની પાસે બધું જ છે, સર્વત્ર છે તેવો ગણ, તેને કહેવાય સાર્વત્રિક ગણ. જે ગણમાં આપેલા સંદર્ભમાં વિચારવામાં આવતા તમામ ઘટકોનો સમાવેશ થતો હોય તેને સાર્વત્રિક ગણ કહે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ સેટ. કયો સેટ? યુનિવર્સલ સેટ. સાર્વત્રિક ગણમાં કોણ હોય? તો કે ભાઈ જે વસ્તુની વાતચીત ચાલતી હોય, કોઈ દાખલાની વાતચીત ચાલતી હોય, કોઈ ટોપિકની વાતચીત ચાલતી હોય, એ ટોપિકમાં જેટલા બી ગણ છે તે તમામ ગણોમાં જેટલા બી ઘટક છે તે બધા ઘટકોને પોતાનામાં સમાવી લઈ તેવો ગણ, એટલે કે તે સંદર્ભનો, તે દાખલાનો સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ દાખલાએ બદલાય. જે તે દાખલા માટે સાર્વત્રિક ગણ અલગ અલગ હોય. જેવી વાત ચાલતી હોય તેવો સાર્વત્રિક ગણ. પણ સાર્વત્રિકનો મતલબ જેની વાત ચાલતી હોય તેનું બધું જ એની પાસે છે. સમજ્યા? ઓકે, ક્લિયર? હવે અહીંયા એક એક્ઝામ્પલ છે. સૌથી પહેલા સાર્વત્રિક ગણનો સિમ્બોલ યુનિવર્સલ સેટ એટલે કેપિટલ યુ. અને આ એક્ઝામ્પલ જુઓ, કેપિટલ A બરાબર 1 3 5 ને કેપિટલ B બરાબર 2 3 6. એટલે મતલબમાં A અને B ની વાત ચાલતી હોય તો A અને B માટે સાર્વત્રિક ગણ કોણ? A અને B ના માય બાપ કોણ? એટલે કે એનો સાર્વત્રિક ગણ U લખવું હોય તો કરવાનું એટલું, A ના 3 ઘટક ને B ના 3, મતલબમાં A અને B ના બધા જ ઘટક U માં આવવા જોઈએ. 1 2 3 5 ને 6. તો આ થઈ ગયો આપેલા ગણ A અને B નો સાર્વત્રિક ગણ U. હવે જરૂરી છે કે આ U આવો જ આવે. હવે મેં U માં 1 2 3 4 5 6 એટલે હજી એક સંખ્યા 4 લખી દીધી તો ચાલે? ચાલે, બરાબર. ભલે મેં આમાં 4 લખી દીધો ચાલે, મતલબમાં વ્યાખ્યાનું પાલન થયું. A ના બી બધા જ છે, B ના બી બધા જ, અને હજી કઈ વધ્યું તો ભલે વધ્યું. સમજ જા. આ જ A અને B માટે U ને તમે ડાયરેક્ટ 1 2 3 ડોટ 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 ડાયરેક્ટ 10 સુધી લઈ લો. આ બી સાર્વત્રિક છે. કેમ? કેમ કે 1 3 5 આમાં છે, 2 3 6 આમાં છે. સમજ પર હે? એના પછી U બરાબર આખો N જ લઈ લઉં ને? ચાલે. U બરાબર W જ લઈ લઉં ને ભાઈ? ચાલે. U બરાબર Z લઈ લઉં ને? ચાલે. આરહો લઈ લઉં તો બી ચાલે. એટલે સાર્વત્રિક ગણના બધા ઓપ્શન છે, પરંતુ મેં U બરાબર 1 થી 5 લઈ લઉં તો ચાલે? નહીં ચાલે. કેમ કે છગન કાકા નહીં આવ્યા આમાં, આ છગરો નહીં આવ્યો, એટલે આ સાર્વત્રિક ગણ નથી. કોઈ બી બાકી નહીં રહી ભાઈ, સાર્વત્રિકમાં બધા જ આવી જાય. ક્લિયર? સાર્વત્રિક ગણ સમજ પડી ગઈ? આપેલા દાખલાના તમામ ગણોના તમામ ઘટકોને સમાવતો ગણ એટલે સાર્વત્રિક ગણ. ચાલો હવે સ્વાધ્યાય આપણે આવતીકાલથી ચાલુ કરીએ. આજે જેટલું ભણાવ્યું મસ્ત ઘરે ગઈને લખો, સમજો, મગજમાં ઉતારો, બરાબર. આવતીકાલે સ્વાધ્યાય પતી જશે, પછી નવો ટોપિક બી ચાલુ થઈ જશે. આ ચેપ્ટર અડધું પતી ગયું એમ કહી તો ચાલે. કેટલું પતી ગયું? અડધું પતી ગયું છે. આ ચેપ્ટરનો બહુ અગત્યનો ટોપિક એક છે ઉપગણ અને બીજો અંતરાલ. તે બી આજે આપણે મસ્ત શીખી લીધો. ઓકે, હવે આ ચેપ્ટરમાં એક જ ટોપિક બાકી છે અને એ ટોપિક પતશે એટલે આ ચેપ્ટર પતી જશે. ઓકે, 11માનું એક ચેપ્ટર અડધું. કેવું લાગ્યું? મેથ્સમાં મજા આવતી છે ને? સારું જ છે, સહેલું જ છે. થોડીક તો મહેનત માંગશે જ. જેમ મોટા થાય તેમ મહેનત વધવાની જ છે, હે ને? ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બધા સવાલ પૂછીશ. આજે જેટલી પણ વસ્તુ ભણાવી તેના ડેઈલી નોટબુક ચેક કરાવતા રહેજો. ઓકે, મળીએ આવતીકાલે.